એવી ને એવી સેમ ઘટના શકુ તો શરણે થઈ જ ગઈ હતી. તમે થાળ સાંભળ્યો હશે, વેલા વેલા આવો મારા વાલમાં, ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો, વેલા વેલા આવો મારા ખાંડીને ખા તેથી બનાયો ખીચડો, એમાં નાખ્યા તાજા તલના તેલ જો, વેલા વેલા આવો મારા. એ ગામને પછવાડે આંગણિયામાં એ રે એ ધાણે વાલા તમે. ये बनी गेली घटना है, आपको मालूम है क्या बनी से? गाय बधाए છીએ. હવે તમને આજ એની સ્પષ્ટતા કહી દઉં. આપ પહેલી બાર સુનતે હોંગે. એક કર્માબાઈ કરી અને એક સ્ત્રી રોજ ભગવાનનો ખીચડો બનાવે, તેલ નાખે ને ભગવાનને ભોગ લગાડે. સવારમાં વહેલો ખીચડો બનાવી ભગવાનને ભોગ લગાડી દે અને જમાડી દે. બસ ભગવાન જમી જાય. આવું થોડુંક સમય ચાલ્યું ને તેમાં એક એમના ઘરે સંત આવ્યા. સંતે કીધું, ઘરમાં શું કરસ? એ કે મારા ભગવાન માટે ભોગ બનાવું છું. અરે તને તો ખબર નથી પડતી, આમ ભોગ બનાવાય? આમ ભોગ ભગવાન લે? એ કે તો કેમ લે? ઘરમાં વહેલું ઉઠી અને આપણે સ્નાન કરવું જોઈએ. સ્નાન કરી સ્વચ્છ કપડાં વસ્ત્ર પહેરીને પછી બધું પવિત્ર કરીને ભગવાનનો ભોગ બનાવવાનો. હવે કર્માબાઈ તો કોઈ દી નાતા નહોતા, એનો તો ભાવ શુદ્ધ હતો. હવે આ તો કીધું એટલે હવે એને એમ થયું કે હવે આપણે નાહી ધોઈને કરો. એમાં બન્યું એવું કે આને તો નક્કી કર્યું હવે આપણે કાલે નાહી ધોઈ ફર્સ્ટ ક્લાસ અને ભોગ બનાવશું ભગવાનનો. એટલે કર્માબાઈ તો નાવા ધોવા બેઠા, આ બાજુ ખીચડો ચડી ગયો. હવે બન્યું એવું કે રોજ ભગવાન જગન્નાથ પુરી જગન્નાથ ભગવાન રોજ ખીચડો ખાવા જાય. હવે એમાં બન્યું પોતે પહોંચી ગયા ને ઓલું તો નાવા ધોવામાં વ્યસ્ત હતી. ગંગા નાયા, જમના માયા અને ઓલા ભગવાન ખીચડી મંડી ગયા હાથે હાથે ખાવા. અને આ બાજુ મંદિરનું કબાટ, મંદિર ખોલવાનો સમય હવે થઈ વેલી કે આ તો રોજ ખીચડો બનાવી દે ભગવાન ખાઈને ટાઈમે પહોંચી જતા. બન્યું એવું કે આ બાજુ પૂજારીને મંદિર ખોલવા અને આ બાજુ હજી આ નાઈને આવી નથી, સીધા ભગવાને દોટ મૂકી સીધા મૂર્તિમાં આવી ગયા. અને આ બાજુ મંદિર ખોલ્યું. મંદિર ખોલ્યું ને તો ભગવાનના હાથમાં ખીચડો, મોઢામાં ખીચડો, કોણીમાં ખીચડો, આખા ખીચડાવાળા ભગવાન. પૂજારી કે હુઆ ક્યાં? એ કિસીને ચાવી તો મારી પાસે જ રહેશે મંદિરની. મંદિર હું જ સવારમાં 4 વાગે ખોલું છું, ભગવાનની મંગળા હું જ કરું છું. આ ખીચડી ચોટી ક્યાંથી? ભગવાનની સામે બેસી ગયો. ભગવાન તમારે જવાબ આપવો પડશે કે આ ખીચડી ક્યાંથી આવી. બની ગયેલી ઘટના છે સાહેબ. ખીચડી ક્યાંથી આવી? એ ખીચડી એ કે ભગત તમે મને આ 56 જાતના ભોગ લગાડો છો એમાં કોઈ વાંધો નથી, પણ મને એક મારી ભક્ત કર્મા છે ને રોજ મને તાજા ખીચડો બનાવી તેલ નાખી અને રોજ ખવડાવે છે. પણ આજે બન્યું કાલ કોક તારા જેવો ગયો હતો ને એમ કીધું કે તારે નાવું પડશે કર્મા. હવે એ નાવા ગઈ અને હું ખાવા ગયો અને અહીંયા પૂજાનો ટાઈમ થયો એટલે હું દોડ અહીંયા આવી ગયો. એટલે ખીચડી છે. અને એ ગામના પછવાડે રહેશે. અને સાહેબ આ વાતનો કદાચ વિશ્વાસ ના આવે. થોડો સમય ગયો, રોજ ભગવાન ખીચડો ખાય આવે અને એમ કરતા કરતા એ માજીને સમય જવાનો નજીક થઈ ગયો. માજીને જવાનો સમય થઈ ગયો અને કહ્યું કે હવે માજી તો આજનો દિવસ છે, પણ ભક્તો આજ પછી આ જગન્નાથની અંદર પહેલા મને ખીચડીનો ભોગ લાગશે. આજ પણ તમે જગન્નાથપુરી જાઓ તો ભગવાનને સવારમાં વહેલા ખીચડી અને તલનું તેલનો ભોગ લાગે છે. એટલે ભક્તને આધીન ભગવાન છે, ભક્તિની શક્તિ છે. એ કર્માબાઈ, અને આ કર્માબાઈનું ભજન કોણે લખ્યું એ તમને કહું. આપણા જ કચ્છનું અતંજાર અને અતંજારના મહાન સંત ભજરાનંદી બાપુ, એવા જો હું ન માનતો અર્જણગીરી બાપુ. હા, વેલા વેલા આવો મારા
હે ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો. વિચાર કરો કેવા કેવા શબ્દો ગોત્યા છે. આંગણામાં તુલસીનો છે છોડ જો. તમારા આંગણામાં તુલસીનો છોડ હશે તો મારો પરમાત્મા અવશ્ય આવશે. તુલસી ભગવાનને મેળવવા માટે હાવ હેલું છે. કોઈ જપ તપની ભાવથી ભક્તિ કરો. ભાવેન વિદ્યો દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભાવથી જ ભગવાનની પ્રાપ્તિ થાય. ભાવ છે તો ભગવાન છે. બાકી ભાવ વગર તમે અહીંયા ગમે એટલા શનિવાર આવશો, ગમે એ જગ્યાએ જાશો તો ભાવ વગર કાંઈ મળશે નહીં.